હેલો ટુ ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? ફેમિલી પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે. ફરીથી આપણા નવા બ્લોગની શરૂઆત કરીએ. ફેમિલી આજે આપણો રામદેવીનો પાટોત્સવ 11મો એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ ડીજે છે. જોરદાર માહોલ છે, ગરમ માહોલ મજબૂત થશે. એ જઈને બતાવું હું. અને અમારા દેવુભાઈ આવી જાય જો, ને કિશનભાઈ આવી જાય. દેવુભાઈ તૈયાર થવા વાર કરી, ડીજે મોડો થઈ ગયો. ફેમિલી અવાજ થોડો બેસી ગયો કે સલાંગ આપણો લગભગ ત્રીજી તારીખથી લગ્ન ચાલુ છે. તેના જે કાલે લગ્ન પટ્યા પાટોત્સવ અને રાતે આપણો મંદિર ઇવેન્ટનો પ્રોગ્રામ હતો એટલે તૈયાર કરવા ભૂગા લગાવ્યા હતા. એટલે 4:30 વાગે ઘેર આવ્યા હતા. એટલે થાકે બોલાવે એટલે અવાજ થોડો બેસી ગયો. દેવુભાઈ અમારા ગાતા હતા એટલે એ વારે કંટાળો આવ્યો હતો રાતે, પણ કોમ કમ્પ્લીટ કરીને આવ્યા. તો ફેમિલી આપણે તો જ એનું બતાવું માહોલ મજબૂત થાય. ચાલો તો જ મળે વરખોડા બાજુથી. તો ફેમિલી આપણે ફાઇનલી બોમ્બમાં બસ સ્ટેન્ડ આવી ગયા. એવું એ માહોલ જો ગરમ, જબરજસ્ત ગરમ જો ખાલી જબરજસ્ત.
ફેમિલી હવે ડીજે બંધ થઈ ગયું છે કાં નવા મંદિરમાં જઈએ દર્શન કરી અને પછી જઈએ ખાવા જમવા જવું પછી જઈએ જમવા તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો મંદિરમાં જઈએ દર્શન ચાલો ફેમિલી આપણે મંદિરથી બહાર આવી ગયા હવે અને જાઉં છે જમવા જમવા જવું ને ફેમિલી માહોલ જો મજબૂત છે જો ટ્રાફિક પૂરા પાટી છે થાળીઓ ખાલી થઈ ગયો હવે જો વસ્તી તો વધારે છે ફૂલ શું કેવું દેવું ખાવાની ઈચ્છા ઓછી થાય છે પબ્લિકમાં જવું હશે ભૂખ લાગી બહુ ખાવું તો પડશે વાત સાચી આપણે જઈએ હવે એટલે આપણે જમવા આવી ગયા જો જમવામાં મગશે દાળ ભાત અને શીરો અને મારા દેવુભાઈ તો ચાપડવા માંડે ભૂખ લાગી દબ્બી અને શીરો મગ તો ટાટકા શીરો તો દબ્બાઈને ટાટકા જીનો શું કેવું કે છે જબ્બર ભાવે શીરાના તો રસી આપ્યા તો ફેમિલી પહેલાં આપણે ખાઈ લઈએ તમારે ખાવું થાય તો એડો હા ચાલી બોલાવજો જો હાલના હાલ જો આવી જાઓ ફેમિલી હવે મેળામાંથી હેડે ગયા દેવુભાઈ બધા જમીને દેવુભાઈ થાક લાગ્યો રાતે 4:30 વાગે અમે આવ્યા હતા શું લાગ્યું હા તો એ થાક લાગ્યું જ કહેવાય અમારે થાક જ લાગ્યું તો ફેમિલી હવે જઈએ ઘેર જઈને મળીએ તો ફેમિલી ફાઇનલી આપણે ઘેર આવતા રહીએ છીએ ઘેર આવતા રહે અને ફેમિલી આજનો બ્લોગ અહીં પૂરો કરી આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમે છે ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી પાસે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જેને સબસ્ક્રાઈબ બાય બાય